છોટાઉદેપુરમાં તો કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ડુંગર વિસ્તારમાં વરસાદ બાદ આહલાદક દ્રશ્યો સર્જાયા છે। વાડિયા ખોખરા આમતામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને આ ખોખરા ગામનો ધોધ એ ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ પડતાની સાથે નસવાડી તાલુકાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે। ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો આ નસવાડી તાલુકાના ખોખરા ગામ છે। ખોખરા ગામે જોઈ રહ્યા છો અંદાજે 60 ફૂટ ઊંચાઈથી જે હાલ કુદરતી જે પાણી છે તે વહી રહ્યું છે। દૂધની જેમ આ તમે પાણી જે વહી રહ્યું છે ખરેખર એક આહલાદક દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સર્જાય છે। ખાસ કરીને નસવાડી તાલુકામાં વાત કરીએ તો પીપલવાણી ને ધારસીમેલ ખોખરા તેમજ આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં હાલ જે ચારો તરફ જે જંગલની લીલોતરી છે તે છવાઈ ગઈ છે। જે કુદરતી સૌંદર્ય છે સોળે કળાએ ખીલ્યું છે। ઇરફાન મહેમાન સંદેશ છોટાઉદેપુર।